નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જો ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, એક દિવસ અગાઉ મેં તમને જણાવ્યું હતું કે જે ચૂંટણી પંચ છે તેની મંજૂરી મળી ગઈ છે અને શિક્ષકોની જે ભરતી છે તેમાં લીલી ઝંડી આપી દેવામાં આવી છે। એટલે જે પ્રક્રિયા છે એ ચાલુ જ રાખવા માટે છૂટ આપવામાં આવેલી છે। હવે જૂના શિક્ષકોની ભરતી કાર્યવાહીમાં પણ સપ્તાહમાં ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે। ધોરણ 9થી 12ના કાયમી શિક્ષકોની ભરતીની પ્રક્રિયાને ચૂંટણીનું ગ્રહણ નડ્યું છે, કારણ કે જે છે આચાર્ય અને જૂના શિક્ષકની ભરતી છે તેને ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે, પણ શિક્ષકોની જે કાયમી ભરતી માટેની પ્રક્રિયા છે ચાલુ રાખવાની મંજૂરી મળી નથી। મિત્રો, આ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જે કાયમી શિક્ષકોની ભરતી છે તેને પણ મંજૂરી આપી દેવામાં આવશે, પણ હાલ મંજૂરી આપેલ નથી, પણ ટૂંક સમયમાં એને પણ મંજૂરી મળી શકે છે। આચાર્ય અને જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે આપોઆપ કાયમી શિક્ષકની ભરતી પણ ચાલુ થઈ જશે। મિત્રો, સારું કહેવાય, ક્રમિક ભરતીની પ્રોસેસ જે શરૂ થઈ ગઈ છે એટલે હવે થોડાક દિવસોની અંદર કાયમી શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે તેવી માહિતી મળેલ છે। વિદ્યા સહાયક ભરતીનું જે છે મેરિટ લિસ્ટ તે પણ તૈયાર છે અને આ જે માધ્યમિક છે, ઉચ્ચતર માધ્યમિક છે, તેમને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, પણ ક્યારે? જૂના શિક્ષક અને આચાર્યની ભરતી પૂર્ણ થાય ત્યારબાદ। આજના વિડીયોમાં આટલું, મળીશું નેક્સ્ટ વિડીયો।